હે ગાઈસ, વેલકમ બેક એનધર બ્લોગ. આજે એટલો વરસાદ પડ્યો છે કેમ કે સવારથી ઉઠ્યો ત્યારનો જોઉં છું કે પાણી 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 પણ પાણી પડ્યું તો કેટલું પડ્યું દેખાડો. દેખો, પૂરું ઘરની સામે ભરાઈ ગયું છે પાણી. સીડી ચડી ગઈ છે, હમણાં હાલ જ ઉતરી ગયું છે. બાકી આ સીડી બિલકુલ ડૂબી જાય છે વરસાદમાં, અને પેલી ગાડીઓ મારી પાણીમાં ડૂબે છે અને આગળ સુધી છેક સુધી પાણી ભરાયેલું છે. અને દેખો, એકદમ થઈ ગયું પાણી પાણી. અહીંથી ભરાયેલું છે, અહીંથી છેક ત્યાં સુધી. અને આગળ બી ગાય તો કિચડના ભમાડા કાઢી નાખ્યા. બાકી આનો પછાડી નિકાલ કર્યો છે આ પાણીનો. તો ગાઈસ, અહીંયા આગળ પછાડી પાણી નીકળવા માટે મેં નીક પાડી રાખી છે, જે પાણી નીકળી જ રહ્યું છે. આગળથી પાણી ત્યાંથી આમ નીકળે છે, જઈ રહ્યું છે. બહુ સ્લો પાણી નીકળે છે, પણ નીકળે છે. દેખો, છેકથી આવી રહ્યું છે પાણી, છેક ત્યાંથી આગળથી નેક પાડેલી છે ઊંડી. બાકી વધારે પાણી ભરાય તો આગળ ભરાઈ જાય છે. અને એક વસ્તુ દેખાડો, હા, લગભગ આને ખોદતા 2 વર્ષ થઈ ગયા છે અને હજુ સુધી એના ઇંતજારમાં છે કે પાણી આવે. પણ આની ઉપરથી પાણી જઈ રહ્યું છે, પણ આની અંદર પાણી ના આવ્યું હજુ સુધી. ખબર નહીં હવે આનું પાણી આવવાનું છે કે નથી આવવાનું. બાકી અમે તો વેઇટ કરીએ છીએ કે અહીં આગળ પાણી આવે અને અમે પીએ પાણી. બાકી તમારે ત્યાં આવ્યું નહીં એ જણાવજો કોમેન્ટમાં. અને એ વસ્તુ છે કે આના બિલ વેરા આવે છે એવું સાંભળ્યું છે કે પાણીનો વેરો આવવા માંડી ગયો છે. મેં વિડીયોમાં જોયું છે. બાકી અમારે ત્યાં હજુ વેરો નથી આવ્યો, અને વેરો આવશે ત્યારે ઉજવી લઈશું. બાકી પાણી નથી આવ્યું. વેરો આવી ગયા છે અમુક જગ્યાએ, પણ પાણી હજુ અમારા ગામમાં નથી આવ્યું. બાકી તમારે ત્યાં આવ્યું હોય તો મોજ કરો, બાકી અમારે તો નથી આવ્યું. અમારી ગાડી આગળ પાણીમાં ડૂબી ગઈ છે. બાકી અહીં દેખી શકો છો પાણી ફૂલ ભરાઈ ગયું છે, પછાડીની સાઈડ બી અને ગાડી બી. અને અંદર અહીં પાળી બનાવી છે ને એ બી કૂદીને જતું રહ્યું છે પાણી અંદર. બિલકુલ અહીંયા સુધી પાણી આવી ગયા છે. બાકી ઓહ शिट, आप देख सकते हो यहाँ पानी का बहाव कितना ज़्यादा है और मैं इस पानी में घुस सकता हूँ. बाकी ये देखो, गाड़ी बिल्कुल मतलब रिंग टायर डूबी गई है. बाकी વધારે વરસાદ પડે ને તો ઉપર સુધી પાણી ચડી જાય છે, અને સ્ટેન્ડ ડૂબે ને તો અંદર જ પાણીમાં જ ગરકાવ થઈ જાય છે. 2 વાર ગાડી પડી છે પણ કશું નથી થયું. એ મારા નસીબની વાત છે. બાકી અમે ડાંગર જોઈ શકો છો. ડાંગર માટે બેસ્ટ વસ્તુ છે, પણ મારા આ ઘર માટે બેસ્ટ વસ્તુ નથી. સો ગાઈસ, તો અત્યારે હું આવી ગયો છું ખેતરમાં, બિલકુલ છત્રી વતરી લઈને. બાકી પાછળ કપાસ મારી બરોબર થઈ ગયો છે, મતલબ મારી કમર સુધી. હા, બાકી વરસાદ તે ફરી પાછો વરસાદ આવી રહ્યો છે. ઓ શિટ यार, यहाँ पे तो पानी भरा हुआ है. ओह नो, ये क्या हो गया भाई? हुआ कुछ नहीं, लेकिन हुआ बहुत ज़्यादा है. दिखाता हूँ. वेट कीजिए और बने रहे हमारे यही व्लॉग में. ये देखिए गाइस, ये पूरी नदी जा चुकी है यार बारिश का पानी. क्योंकि यहाँ पे जो हमारा घर साમે પાણી ભરાય છે ને એ જ પાણી અહીં આગળ આવી રહ્યું છે. અને પાણીનો વેણ એટલું બધું ત્યાંથી આવે કે આગળ કપાસની માભેડે કરી નાખે, એટલે પથારી ફેરવી નાખી. એમ પડી ગયો છે કપાસ. અહીં બિલકુલ આખું પાણી ભરાઈને જઈ રહ્યું છે પછાડી. બાકી કેમેરામાં થોડું ઓછું દેખાતું હોય તો ફોકસ કરજો. ફોકસ કરવાની જરૂર પડે છે, કારણ કે કેમેરો મારો બેસ્ટ નથી.
થોડો બેડ છે, પણ એ તો ચાલ્યા કરે. બાકી આંગળી બી ફૂલ પાણી આવે છે ને ત્યાંથી બી ફૂલ પાણી આવે છે. એવી કપાસની તો પથારી ફરી જ ગઈ છે હવે. અને એકદમ પીળો પીળો પડી ગયો છે, દેખો પાકી ગયો છે યાર કપાસ. बाकी हमारे पाकी गयो है ने ત્યાં આગળ एकदम काला काला है, काला काला. दूसरे खेत में काला काला और हमारे यहाँ पीला पीला. क्या बात है यार, ये तो नहीं हो सकता, लेकिन हो गया है यार. और हम आए हैं यहाँ पे खेत में. खेत में क्या है भाई, खेत में हम गरीब लोग हैं, यहाँ पे खेत में आए हैं. बाकी एक चीज़ दिखाओ इंटरेस्टिंग, बहुत ही इंटरेस्टिंग चीज़ है. इंटरेस्टिंग नहीं है भाई, कारण के બહુ નુકસાનવાળી વસ્તુ બતાડો. કારણ કે આનો કોઈ અમારે અહીં આગળ ઈલાજ જ નથી. આ નુકસાન થયું તો એનો કોઈ જ ઈલાજ નથી. અમે બહુ ઈલાજ કરી શક્યા, બધો ઈલાજ કર્યો. બતાવું, ચલો બન્યા રહો બ્લોગમાં, બાકી આગળ બતાવું તમને. તો ગાઈસ આ છે મારું ખેતર મકાઈનું, જે મેં આગળના બ્લોગમાં તમને બતાડેલું. બાકી આની અંદર જે આ મકાઈ જે ખલાસ થઈ ગઈ છે ને અહીંથી આ છેક સુધી, એ કોઈ વરસાદ પડે કે વાવાઝોડા કે પવન સાથે આવીને એવું નથી થયું. પણ આ બધી મકાઈ છે ને એક જ રાતમાં ભૂંડ ખાઈ ગયા છે, બધી જ ખાઈ ગયા છે. અને મસ્ત મોટા મોટા ડોડા હતા, એ છેક ત્યાં સુધી અડધું ખેતર ખતમ કરી નાખ્યું છે. અને જે પણ બીજું બાકી હતું એ પોપટોએ પૂરું કરી નાખ્યું છે. તો મતલબ એક જાતનો ફૂલ ત્રાસ છે આ ભૂંડનો, બહુ બધો. કારણ કે એના માટે અમે ભૂંડની દવાઈ છાંટી ચૂક્યા છે, અલગ અલગ જાતની ફોરેસ્ટ નાખી ચૂક્યા છે. પછી પાછળ દેખી રહ્યા છો એનો ઝાટકા મશીન પણ યુઝ કર્યું છે, અને લાઇટ બી મૂકવાની કોશિશ કરી છે, પણ કોઈ ફરક પડ્યો નથી. કોઈ બી ખાય જ છે ને ખાય જ છે, આનો કોઈ જ ઉપાય નથી. હવે ખાલી એક જ વસ્તુ બાકી છે કે કદાચ ફેન્સિંગ કરીએ ને તો જ રહી શકે બી, એ બી પેલી ઝેણીવાળી. બાકી આની અંદર અમે પેલી સૂતરની દોરીવાળી જાળી આવે ને એ બી લગાવી ચૂક્યા છે, અને એ બી ફાડી જ નાખ્યા છે. બહુ ખતરનાક છે યાર એ લોકો. બાકી એના માટે રાતે રક્ષણ માટે અમે એક ઓડો બનાવ્યો છે, આયર્યો માળો છે ને, માળો એમ કહીએ અમે તો. બાકી તમારે ત્યાં શું કહેતા હશે ખબર નહીં. બાકી મસ્ત માળો બનાવી રાખ્યો છે, ત્યાં જઈએ આપણે. ओहो, ये रहा हमारा घर जैसा है. तो चलो चलते हैं ऊपर, मस्त नज़ारे माणते हैं यार. ये यो गिर गए तेरी तो. अबे यार मैं तो छाता लेके चढ़ चुका हूँ यार, कैसा इंसान. तो उतारना पड़ेगा, और इधर साइड में लगा देते हैं इसको, फिर बात करते हैं हम. So guys, हम चढ़ चुके हैं माड़े में. लेकिन ये माड़ा बहुत अच्छा है यार, मैंने बनाया है खुद, और ये अच्छी बात है. लेकिन यहाँ पे गोदड़े भी रखे हैं, और यहाँ से देख सकते हैं हम वो जो बूंद बूंद आते हैं वो यहाँ से देख सकते हैं, और टोटा वोटा फोड़ते हैं. और ये लकड़ी है, इससे हम ऊंचा करके ऐसे देख सकते हैं. हाँ हाँ, अच्छा काम है. लेकिन क्या करें, उनका ज़्यादा त्रास है तो रात भर खेत में यहाँ पे रहना पड़ता है. तो नीचे हम सो नहीं सकते क्योंकि बारिश बहुत ज़्यादा होती है, और इसीलिए हम ऊपर सोते हैं. बाकी मस्त વરસાદમાં અહીંયા આગળ રહેવાની બહુ મજા આવે એવું લાગે છે મને તો. સો ગાઈસ, તો એક અમેઝિંગ વસ્તુ દેખાવડું તમને. આરી લાકડી અને આર્યો ડબ્બો. જ્યારે બી રાત્રે ઠોકવાનો થાય ને તો ડબ્બો ઠોકવાનો આવે. આવી રીતે અમેઝિંગ વસ્તુ છે ને. અને આ છે સગડી, જે એની અંદર ધુમાડો કરવાનો, મતલબ રાત્રે મચ્છર ના આવે એના માટે ધુમાડો, અને ભૂંડ ના આવે એના માટે ડબ્બો ઠોકવાનો. બાકી ગજબની વસ્તુ બધી રાખી મૂકી છે અમે લોકોએ. અને हाँ, ये देखिए
दादा पावर इज डॉन। रात को टोटा भी फोड़ते हैं यार, क्योंकि यहाँ से ऊपर से सीधा जला के नीचे फगाते हैं और फूटता है ठो। तो यही चीज़ है सब बचने के लिए। बाकी तुम मैया सी यस कर रहे होगे, हम तो बूंद से परेशान हैं दोस्त। बाकी चलो अब जाता हूँ मैं घर पे। સો ગાઈસ, તો અહીંયા આગળ બધું જે બી સવારમાં પાણી ભરાયેલું હતું બધું જ ખાલી થઈ ચૂક્યું છે અને એકદમ વરસાદ પડ્યો ના હોય એવું બિલકુલ સૂકું સૂકું થઈ ગયું છે, દેખી શકો છો તમે, બિલકુલ ખાલી ખમ। તો મતલબ અહીંયા આગળ પાણી ટકતું નથી અને પાણી જે પડે છે વરસાદે એ કલાક અથવા અડધા કલાકમાં ખતમ થઈ જાય છે અને અત્યારે ફરીથી વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે અને લગભગ રાતભર આજે આગાહી છે એટલે પડશે। ને વિડીયોને અહીંયા આગળ કરીએ છીએ આપણે એન્ડ। મળીએ છીએ કોઈ જલ્દી નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે। તબ તક કે લીએ બાય। વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ છીએ જલ્દી નવા કોઈ વિડીયો સાથે, તબ તક બાય।